આ આજનું જે ટોપિક છે એ ધ સ્વોર્ડ છે. ઓરલ્સ એક મૂવી છે જે મેં જોઈ હતી, એનું નામ છે ધ ફોર્જ. બટ એ હું ડિસ્ક્રાઇબ પછી કરીશ. ધ સ્વોર્ડ એટલા માટે નામ રાખ્યું છે, કદાચ આપણને ખબર પડી જ ગઈ હશે કે શું કામ છે આ જે વર્ડ્સ છે અહીંયા ગાડી, દેટ ઇઝ Hebrews 4:12, અને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ આ વર્ડ્સને. I'll read it out. For the word of God is alive and active, sharper than any double-edged sword. It penetrates even to dividing soul and spirit, joints and marrow. It judges the thoughts and attitudes of the heart. રાઈટ? અહીંયા ગાડી આપણને બહુ જ સારી રીતે ખબર છે કે પ્રભુનું વચન જે છે એ કઈ રીતે કાર્ય કરનારું છે. બટ ધ થિંગ ઇઝ, આપણે જો આગળ જોઈએ, રાઈટ, એક પાર્ટ ઉપર ફોકસ કરીએ, દેટ ઇઝ ફોર ધ વર્ડ ઓફ ગોડ ઇઝ અલાઇવ એન્ડ એક્ટિવ, શાર્પર દેન એની ડબલ એજ સ્વોર્ડ. નાવ આ જે છે એને આપણે સ્વોર્ડ લઈએ. મેં જે મૂવીનું નામ કીધું ધ ફોર્જ, એના અંદર એક સ્વોર્ડ જે છે એ આવી રીતે યુઝ કરવામાં આવે છે. એન્ડ એ મતલબ એ મૂવીનું એટલા માટે મેન્શન કરી રહી છું કેમ કે એના અંદર એક એવી સ્ટોરી છે એક છોકરાની કે જેના અંદર એ કહેવાય ને કે જ્યારે તારણ પામે છે તો એની જે ફેલોશિપ હોય છે એ ફેલોશિપમાંથી જે લોકો નવા એઝ અ ન્યૂ બિલીવર એડ થાય છે તો એ લોકોને આવો એક સ્વોર્ડ આપવામાં આવે છે જેથી એ પકડી શકે. આઈ મીન એ જે કમાન છે એ આગળ લઈને ચાલે કે જેમ એ લોકોએ સ્વોર્ડ અચીવ કર્યો છે એ જ રીતે એ આગળ બીજાને લીડ કરી શકે. નાવ જ્યારે આપણે વચનની વાત કરીએ છીએ તો સિમિલર વે હું ને તમે પ્રભુની પાસે ક્યારે આવીએ છીએ? કદાચ જેમ લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું હતું એમ કે કોઈ કેમ્પ હશે કે પછી કોઈ આપણને પ્રભુની વાત કીધી હશે એના દ્વારા આપણે ઈશ્વરની નજીક આવ્યા હઈશું, રાઈટ? બટ એમનામાં સ્ટ્રોંગ બનીએ છીએ એમના વચનોથી. ના એ વચનો ક્યારે આપણને જીવન પૂરું પાડે? જ્યારે એ પોતે અલાઈવ હોય, રાઈટ? અને પ્રભુએ એમના વચનમાં લખ્યું છે આદિ શબ્દ હતો, રાઈટ? અને આપણને ખબર છે કે એ જ શબ્દ એ આપણને જીવન આપનારું છે. અને એટલા માટે થઈને આ જે પાર્ટ લખ્યો છે ફોર ધ વર્ડ ઓફ ગોડ ઇઝ અલાઇવ એન્ડ એક્ટિવ, એ અલાઈવ છે એન્ડ એક્ટિવ છે, દેટ ઇઝ એ આપણામાં અત્યારે પણ કાર્ય કરનારું છે. જેમ ઘણી બધી વખત ને આપણે એવું કરીએ છીએ કે આપણે જ્યારે પાપમાં ફસાયેલા હોઈએ છીએ અથવા તો એવી સિચ્યુએશન આવે છે જ્યાં ગાડી વી હેવ ટુ ડિસાઇડ અકોર્ડિંગ ટુ ધ વર્લ્ડ, પણ એ જગ્યાએ પ્રભુનું વચન ક્યાંક ને ક્યાંક તો કાર્ય કરતું જ હોય છે. એ આપણને ખબર છે કે અહીંયા ગાડી મારે ને તમારે શું ડિસાઇડ કરવાની જરૂર છે, રાઈટ? એ આપણા હૃદયમાં ઊંડું ઉતરેલું જ છે, બરાબર? ક્યાંક ને ક્યાંક તો આપણે એમના વચનો સાંભળ્યા છે. ખ્રિસ્તી કુટુંબમાંથી જ્યારે આપણે આવીએ છીએ તો એવું તો નથી કે આપણે એકદમ વચનથી દૂર હોઈએ છીએ. આપણે ક્યાંક ને ક્યાંક તો એ વચન સાંભળેલું હોય છે, બટ વી ડુ નોટ અલાવ આર સેલ્ફ, અથવા તો આપણે આપણા સ્પિરિટને અલાવ નથી કરતા કે એના ઉપર કાર્ય થઈ શકે. બાકી પ્રભુનું વચન તો આપણને જીવન આપવા માટે અને આપણી પાસે એમનું જે કામ છે એ કરાવવા માટે રેડી જ છે. એ કહેવાય ને કે સતત પોષણ આપનારું છે, સતત આપણને ન્યુટ્રિશિયસ બનાવનારું છે. જેમ ભૌતિક ખોરાક આપણા માટે હોય છે, રાઈટ? રોજ જે આપણે 3-4 જે મીલ્સ ફોલો કરીએ છીએ એ જેમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એ જ રીતે આ પણ પ્રભુનું જે વચન છે એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જેમ વચન કહે છે કે તમે ખાલી રોટલીથી નહીં પણ મારા મુખમાંથી નીકળનાર હરેક એક વચનથી તમે જીવશો. એ જ રીતે કાર્ય કરનારું હોય છે. એન્ડ શાર્પર દેન ધ ડબલ એજ સ્વોર્ડ. નાવ ડબલ એજ સ્વોર્ડ ઇઝ કે આપણે બીજા માટે તો એ વાપરીએ જ છીએ અને એ બહુ જ ખરાબ રીતે વાગે, રાઈટ? અહીંયા આગળ આપણે આ સ્વોર્ડને જોઈ શકીએ છીએ કે એની બ્લેડ્સ જે છે એ કેટલી શાર્પ કરવામાં આવી હશે ત્યારે જઈને એ આટલું શાર્પ બની શકે છે, આટલું શાર્પ પિક્ચર આવી શકે છે એનું, અથવા તો એને ઉપયોગ માટે લેવામાં આવે છે. નાવ અગર આ જે સ્વોર્ડ છે એ શાર્પ હોત જ ના તો પછી એને લેવાનો શું મતલબ હતો આપણે?
રાઈટ. અહીંયા એવું કહે છે કે આ જે સ્વોર્ડ છે એ જેટલો શાર્પ છે એના કરતા પણ શાર્પ એ એમનું વચન છે. નાઉ એ જે વચન આપણા જીવનમાં આપણે જ્યારે કરીએ છીએ ને કે વેન વી પ્રોક્લેમ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા તારણહાર તરીકે સ્વીકારું છું, તો આપણે આ જે સ્વોર્ડ છે એનાથી પણ શાર્પ જેમનું વચન છે એનાથી વિંધાવા માટે તૈયાર હોવાનું છે. ખ્રિસ્તી જીવનમાં મેં એક વસ્તુ મારા જીવનમાં તો મેં નોટિસ કરી છે કે વી ફાઇન્ડ લૂપ હોલ્સ. આ વસ્તુ નથી થતી ને તો આ વસ્તુથી બીજી રીત કંઈક અપનાવીએ, ખબર કાન આમ પકડવાનો હોય એની જગ્યાએ આમ કરીને આમ પકડે છે, બટ અલ્ટિમેટલી કાન તો પકડીએ જ છે, રાઈટ. વી ફાઇન્ડ આઉટ લૂપ હોલ્સ કે ભાઈ આ આવી રીતે નથી થતું તો હું એ જ વસ્તુ કરવાને માટે બીજું શું કરી શકું જેનાથી હું પાપમાં ડિરેક્ટલી ના પડું, બટ આપણે એ પડતા જ હોઈએ છીએ. એ જ વસ્તુ કહેનારું આ વચન છે જે આપણને બાઇબલમાં આપ્યું છે, બરાબર. નીતિ વચનના પુસ્તકમાં, સભા શિક્ષકમાં, સભા શિક્ષક જેટલી વખત હું વાંચું છું એ જે કહેવાય ને અત્યારે મીમ એ કદાચ થતું જ હશે, અને એ વસ્તુ મારા મગજમાં બહુ પહેલાથી આવી ગઈ હતી કે સભા શિક્ષકમાં જે મૂર્ખની વાત કરી છે કઈ એ હું તો નથી. કેમ કે એમાં પેલું કહે છે ને કે હવામાં બાચકા ભરવા જેવી સિચ્યુએશન એ કદાચ ક્યાંક ને ક્યાંક આપણને ફીલ થયું હશે કે અત્યારે આપણે એ જ કરી રહ્યા છે. વી ડુ નોટ ફોકસ ઓન ધ થિંગ્સ ધેટ આર અબવ. અત્યારે આપણે અહીંની વસ્તુ પર ફોકસ કરીએ છીએ અને એ જ બિટર ટ્રુથ એ કેટલા ઘા વાગનારા છે, રાઈટ. પ્લસ લાસ્ટ ટાઈમ આપણે સામ્સ 51 ડિસ્કસ કર્યું હતું, એના અંદર જે દાઉદ રાજા છે એમના પસ્તાવાની વાત કરવામાં આવી હતી કે એમને કઈ રીતે પસ્તાવો કર્યો. ના, એમને ક્યારે એ વસ્તુ ખબર પડે છે જ્યારે એમણે અ, જે યહોવાએ લોઝ આપ્યા, જે એમને વચન આપ્યું હતું એ બધું એમના થ્રુ એ ગયા, પ્લસ પ્રભુ એમની સાથે ડિરેક્ટલી વાત કરતા હતા અને એમને ખબર છે કે એમણે શું ખોટું કર્યું છે, રાઈટ. એમને તો એમને એ કંઈક અંતસ્ફૂર્ણા થઈ નથી કે એ જાતે જ એ વસ્તુ કરવા લાગ્યા, બટ એ પ્રભુ બોલ્યા અને એમને એ ફીલ થયું છે અને એમણે આગળ એ રિપેન્ટન્સ કર્યું છે. સો એ જ વસ્તુ આ વચન આપણી પાસે કરાવે છે અને એ ઘા આપનારું છે, રાઈટ. એ ઘા આપીને જે અંદર જેટલો બી મેલ છે, જેટલી બી કહેવાય ને કે અશુદ્ધિઓ આપણામાં છે એને બહાર નીકાળનારું છે. ડબલ એજ સ્વોર્ડ એ મારા અને તમારા, આઈ મીન મારા અને સામેવાળી વ્યક્તિ બંનેના માટે છે. અત્યારે જ્યારે હું તમને વચન આપી રહી છું તો હું ખુદને એ વસ્તુથી કહેવાય ને કે અ, બહાર નથી કાઢી શકતી. કેમ કેમ કે અ, હું બી એ જ રીતે, મતલબ આપણે બધાનો જન્મ આપણને ખબર છે કે પાપમાં થયો છે, રાઈટ. તો હું કઈ એ દૂધે નહાયેલી નથી અથવા તો હું એટલી શુદ્ધ નથી કે પછી હું ખુદને બધાથી અલગ કરી શકું, રાઈટ. જો હું બીજાને વચનથી એન્કાઉન્ટર કરતી હોઉં તો પછી મારા માટે પણ એ વચન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જો હું બીજાને કહેતી હોઉં કે અ, કહેવાય ને કે તમારાથી આવું કામ ના થાય, હા, એક વચન છે ને આપણી પાસે કે એક જ મુખમાંથી અ, મલિન અને સારા શબ્દ ના નીકળી શકે, રાઈટ. જો હું બીજાને કહેતી હોઉં અને જો હું જે વસ્તુ કરતી હોય તો પછી મતલબ એ બેઝલેસ છે એ વસ્તુ, રાઈટ. અને ઘણી બધી વખત કદાચ આ વસ્તુ આપણે કહીએ બી છે, આપણને રિયલાઇઝ બી થાય છે, બટ એ ઓબિડિયન્સ જે છે ને એ આપણે નથી લાવી શકતા. અને ઓબિડિયન્સ એટલા માટે નથી લાવી શકતા કેમ કે આપણે આપણા ઉપર છે ને અમુક વસ્તુ લિબરલ છોડી દેતા હોઈએ છે. અમુક વખત આપણે બધી વસ્તુઓ ખુદના માટે ચલાવી લઈએ છીએ પણ બીજા માટે નહીં ચાલે. એન્ડ એ જ એક કહેવાય ને એક પેટર્ન બની ગઈ છે કે જે આપણને એક લુકવોર્મ ક્રિશ્ચિયાનિટી તરફ દોરી જતી હોય છે. અ, હું એક વચન વાંચીશ, 1 Peter 1:23. એમાં એવું કહે છે, ફોર યુ હેવ બીન બોર્ન અગેન નોટ ઓફ સીડ વિચ ઇઝ પેરિશેબલ બટ ઇમ્પેરિશેબલ થ્રુ ધ લિવિંગ એન્ડ એન્ડ્યોરિંગ વર્ડ ઓફ ગોડ. જ્યારે આપણને ઇમ્પેરિશેબલ બનાવવામાં આવ્યા છે, બરાબર, તો આપણે લોકો પેરિશેબલ કેમ બનીએ છે? અહીંયા ગાડી પિત્તર કહે છે કે ફોર યુ હેવ બીન બોર્ન અગેન નોટ ઓફ સીડ વિચ ઇઝ પેરિશેબલ બટ imperishable થ્રુ ધ લિવિંગ એન્ડ એન્ડ્યોરિંગ વર્ડ ઓફ ગોડ.
તો જેના ઉપર રિલાય કરવાનું છે એના ઉપર રિલાય કરવાની જગ્યાએ આપણે બીજી બધી વસ્તુઓ શોધીએ છીએ. એ બધું આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું જ હતું. બટ જે શાર્પનેસ આપણામાં હોવી જોઈએ, શું આપણે એટલા શાર્પ છીએ? એ મારા માટે પણ સેમ પ્રશ્ન છે. હું ખુદને એ વસ્તુથી અલગ નથી કરી શકતી. હું ખુદને અત્યારે કહેવાય ને કે આમ બ્લન્ટ એજની માની રહી છું. કેમ કે હું એ વસ્તુ જો બીજાના માટે યુઝ કરી રહી છું તો પછી પોતાના માટે કેમ નહીં? હું પોતાના માટે કેમ લૂપહોલ શોધું છું? એ કહેવાય ને કે એ ગિલ્ટથી બચવા માટે આપણે લૂપહોલ શોધતા હોઈએ છીએ. એન્ડ વી એન્ડ અપ ડુઈંગ થિંગ્સ વિચ આર નોટ ઇન ઓર્ડર વિથ ગોડ. જે એમણે કીધું છે એ અકોર્ડિંગ પછી આપણે એકદમ એસ્ટ્રે જતા રહીએ છીએ એનાથી. આગળનું વચન એવું કહે છે કે સ્વોર્ડ તો ડબલ એજ તો છે જ. આઈ મીન જે વચન છે એ આ સ્વોર્ડ કરતા શાર્પ તો છે જ, બરાબર, એ વિંધી નાખનારું છે. બટ આગળ જઈને શું થાય છે? ઇટ પેનિટ્રેટ્સ ઇવન ટુ ડિવાઇડિંગ સોલ એન્ડ સ્પિરિટ, જોઈન્ટ્સ એન્ડ મેરો. now તમે આ બોનનું પિક્ચર જોયું હશે, બરાબર. અહીંયા ગાડી જોઈન્ટ્સ તો નથી આપ્યા, બટ અહીંયા બોન મેરોનું બી સ્ટ્રક્ચર આપેલું છે. બોન મેરો ઇઝ ધ યલો પાર્ટ, એના અંદરથી જે નીકળે છે એ. એટલે ડીપ સુધી જે વચન છે એ વિંધનારા છે. મીન્સ કેટલું બધું કહેવાય ને કે છેક અંદરથી નીચોડીને આમ જે બી કહેવાય ને બધો કસ હતો બધો બહાર કાઢી દેવાના છે. એવા આટલા પાવરફુલ વચન છે આપણા. અને શું કે છે? ઇટ પેનિટ્રેટ્સ ઇવન ટુ ડિવાઇડિંગ સોલ એન્ડ સ્પિરિટ, જોઈન્ટ્સ એન્ડ મેરો. છેક સુધી પહોંચનારા છે. કેમ કે અહીંયા ગાડી આપણા આત્માનું બદલાણ થતું આપણે જોઈ શકીએ છીએ. પવિત્ર આત્મા આપણને આપવામાં તો આવ્યો છે, બટ શું હું ને તમે એને અલાવ કરીએ છીએ કાર્ય કરવા માટે? કે પછી અમુક જગ્યાએ જ આપણે એમને અલાવ કરીએ છીએ કે ભાઈ તમે અહીંયા જ કાર્ય કરો? વી વેરી વેલ નો કે આપણે કઈ જગ્યાએ સ્ટેન્ડ કરીએ છીએ, કઈ જગ્યાએ આપણે પ્રભુને અલાવ કરીએ છીએ કામ કરવા માટે, અને કઈ જગ્યાએ આપણે એમને સ્ટોપ કરી દેતા હોઈએ છીએ. આ વચન આપણે રોજ વાંચીએ છીએ, રાઈટ? ક્વાઇટ ટાઈમ કરીએ છીએ કે બાઇબલ રીડ કરીએ છીએ, એ બધું જ છે આપણા જીવનમાં. ખબર બધી જ છે. બટ આપણે આટલા લેવલ સુધી પહોંચાડી શકીએ છીએ ને? આઈ મીન પહોંચવા દઈએ છે? શું હું ને તમે એ વચન આત્મા સુધી કે પછી આજે બોન મેરોની વાત થઈ ત્યાં સુધી પહોંચવા દઈએ છે? એટલે ડીપ સુધી શું ઘાયલ થવા માટે આપણે તૈયાર છે? કદાચ વાંચી જવું કે પછી ક્વાઇટ ટાઈમ કરી જવું એકવાર, એ બધું બહુ સિમ્પલ છે. બટ જ્યારે એને ફોલો કરવાની વાત આવે છે ને, ત્યાં આપણે પાછા પડીએ છીએ. વી ફોલ ઇન ઓબિડિયન્સ, વી ફોલ બેક ઇન ઓબિડિયન્સ. અને હું ખુદને એ વસ્તુથી દૂર નથી રાખતી, કેમકે એક કોમ્પ્રોમાઇઝ કરતા જોવા મળીએ છીએ આપણે અહીંયા ગાડી. પ્રભુએ તો ક્લિયરલી આપી દીધું કે તમારે આટલું 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 કરવાનું છે, સિમ્પલ. બટ વી એન્ડ અપ કોમ્પ્રોમાઇઝિંગ વિથ ધ થિંગ્સ. અને એટલે આટલા લેવલ સુધી આપણે નથી પહોંચી શકતા. કહેવાય ને કે હૃદયનું જે રૂપાંતર આપણને જેની જરૂર છે. એક સોંગ છે ને, નવું હૃદય નવો આત્મા નવ જીવન સર્જાવો. ગઈ તો દઈએ છે, પણ શું અલાવ કરીએ છીએ ઈશ્વરને એ કામ કરવા માટે? આટલું બધું વિંધાવા માટે શું હું ને તમે તૈયાર છે? મતલબ આગળના સમયમાં કદાચ આપણે સાંભળ્યું જ હશે કે આગળના સમયમાં આપણી પાસે એ વચન નહીં હોય જે આપણે અત્યારે હાર્ડ કોપીઝ રાખીએ છીએ. ઘણી બધી વખત તો ચર્ચિસમાં એ હાર્ડ કોપી લઈને બી જતા અ, કંટાળો આવતો હોય છે લોકોને, રાઈટ? બટ એ જે આપવામાં આવ્યું છે આપણે એનો ઉપયોગ કરીએ, અને જે બોલ્યું છે એમની તરફ આપણે ધ્યાન આપીએ. આટલા લેવલ સુધી જો આપણે વચનના કાર્ય કરવા દઈશું ને, તો જેવા એ પવિત્ર છે એવા આપણે પવિત્ર થઈ શકીશું. વિચાર કરીએ ખાલી કે કેટલા પાવરફુલ છે એમના શબ્દો. જેમ એમણે જે પેલી લોહીવાવાળી સ્ત્રીને સાજાપણું આપ્યું હતું, જેમ પેલા આંધળા પુરુષને સાજાપણું આપ્યું હતું, જેમ લાઝરસને મરણમાંથી સાજા કર્યા હતા. કેટલું બધું પ્રભુ, આખી પૃથ્વીને પ્રભુએ બોલીને સર્જી છે. તો પછી કેટલું પાવરફુલ હશે? અને એ વસ્તુ મને ને તમને આપવામાં આવી છે.
તો એ કેટલી બધી મોટી બાબત છે. એન્ડ આપણે એને કહેવાય ને કે એક સાઈડમાં મૂકી દઈએ છે. ધૂળ ચડતી હોય તો ધૂળ ચડવા દઈએ છે. કદાચ આપણે ના કરતા હોઈએ, બટ જે લોકો નથી અવેર, અથવા તો જે લોકો હજી એ બિલીવ નથી કરી રહ્યા, ઈશ્વર પરના જે વિશ્વાસમાં છે એટલા સ્ટ્રોંગ વિશ્વાસમાં નથી આવ્યા, એ લોકો કરતા હોય છે. આપણે કંઈક બીજી રીતે કરીએ છીએ, જેમ મેં કીધું એમ કે લૂપ હોલ શોધતા હોઈએ છે. આમ નહીં આમ, આ વચન મારા માટે નથી, આ વચનમાં આવું ક્યાં લખ્યું છે. પ્રભુના આપેલા વચનોની સાથે આપણે છેડખાની કરતા જોવા મળીએ છે. એન્ડ કદાચ એ આપણે બોલીને નહીં કરતા હોય, બટ એ મનમાં ક્યાંક ને ક્યાંક એ વસ્તુ આપણે કરી રહ્યા હોઈએ છે. તો આપણે વિચારીએ કે શું હું ને તમે આટલા લેવલ સુધી વિંદાવા માટે તૈયાર છે? શું આપણા સ્પિરિટમાં એને કામ કરવા માટે તૈયાર છે, જેથી જેવા એ પવિત્ર છે એવા આપણે પવિત્ર બની શકીએ? લાસ્ટમાં કહે છે, ઇટ જજીસ ધ થોટ્સ એન્ડ એટીટ્યુડ્સ ઓફ ધ હાર્ટ. અલ્ટિમેટલી આટલા લેવલ સુધી પહોંચીને, સ્પિરિટ સુધી પહોંચીને પ્રભુને ખબર છે કે મારા અને તમારા હૃદયમાં શું ચાલી રહ્યું છે. કોઈ જજ નહીં કરે, પણ એ તો જજ કરવાના જ છે. અને અત્યારે તો એવો ટાઈમ આવી ગયો છે કે જેના અંદર જે જેવું કરતું હોય એવું વી કેન નોટ જજ. કંઈક બોલી દીધું તો પછી પતી ગયું, સીધું પોલીસ બોલાવી લેશે. હોતું હોય છે એવું, રાઈટ? આમ વચનમાં લખેલું બી છે ને કે પોતાની આંખમાંનો જે ભારોટ્યો છે એને પહેલા તું દૂર કર અને પછી બીજાની આંખનું તણકલું તું જો, રાઈટ? બટ એ વસ્તુ તો છે જ. જો હું કોઈ ખોટા કાર્ય કરતી હોય અને હું તમને કંઈ કે અત્યારે કહેતી હોય તો પછી એ બેઝલેસ છે વસ્તુઓ. હા, આપણે પાપથી દૂર નથી રહી શકતા, બટ હું ને તમે એ ઓબિડિયન્સ તરફ તો આગળ વધી શકીએ છે. એવું તો નથી કે કહેવાય ને કે આપણે આમ સ્ટક થઈ જઈએ કે બસ હવે એક પાપ થયું તો હું આગળ નહીં વધું. વી હેવ ટુ ગ્રો. આપણે આગળ વધવું જ પડશે ને, એના સિવાય નથી આપણું, કહેવાય ને કે એના સિવાય આપણે પછી ફસાયા સિવાયનો બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. પ્રભુ તો આપણને હાથ આપીને બહાર નીકળવા માંગે છે, પણ શું આપણે એ હાથ પકડવા માટે તૈયાર છે? એ જે ટ્રાન્સફોર્મેશન છે, એ ટ્રાન્સફોર્મેશન આ પ્રભુનું વચન કરનારું છે. આખું જેમ કહેવાય ને કે આપણે એ સ્વોર્ડને જોયો, રાઈટ? એનાથી પણ શાર્પ જે એમનું વચન છે, એ આપણને છેક સુધી, અંદર સુધી, આપણા અંતરાત્મા સુધી જઈને એનામાં જેટલી બી અશુદ્ધિઓ છે એ બધી જ દૂર કરીને આપણને શુદ્ધ કરનારું છે. અને આપણને આ વચન પહેલા બી આપણે જોવું જ હશે, અને તમે કદાચ આના પર કોઈ ટાઈમ બી કર્યો હોય, પણ શું એ વસ્તુને એ વખતે તમે રિયલાઇઝ કરી હતી, અથવા તો અત્યારે તમે શું એ રિયલાઇઝ કરી શકો છો? જ્યારે હું આ પ્રિપેર કરતી હતી ત્યારે મને રિયલાઇઝ થયું કે હું શું કરું છું. મતલબ, ડુ આઈ પ્લે વિથ ધ વર્ડ ઓફ ગોડ? કહેવાય ને જેમ મેં કીધું એમ કે લૂપહોલ શોધીએ છે, કોમ્પ્રોમાઇઝ કરીએ છે. આવું તો નથી લખેલું, તો આના પર શું કરીશું? કે જે બાબતોનો ખુલાસો અગર જો નથી આપવામાં આવ્યો ને, તો પછી એ વસ્તુને આપણે થોડો ટાઈમ માટે સાઈડમાં મૂકીએ. કેમ? કેમ કે કદાચ એ વખતે એવો પ્રશ્ન થઈ શકે છે કે એ જે આપણે વિશ્વાસ ઉપર ઊભા રહ્યા છે, એ કદાચ આપણો વિશ્વાસ ડગી શકે છે. એટલા માટે થોડી વાર માટે એ જે ક્વેશ્ચન્સ છે કે જે આપણને મિસલીડ કરી રહ્યા છે, એને થોડી વાર સાઈડમાં મૂકીએ ને આપણા ફેથ ઉપર ફોકસ કરીએ કે જે મેં ફેથ કર્યો છે, હું જે વિશ્વાસમાં આવી છું, એ કયા બેઝ ઉપરનો હતો, એનો બેઝ શું હતો. અને આ જો હું બોલી રહી છું તો ના મારા શબ્દો ઉપર, ના બીજા કોઈના શબ્દો ઉપર આપણે વિશ્વાસ કરીએ, બટ આપણી પાસે સ્ક્રિપ્ચર છે જ કે જેનાથી આપણે એક રાઈટ પાથ ઉપર ચાલી શકીએ છીએ. અને એમાં આપણા જીવનના હરેક એક ફેઝિસ જીવવા માટેની હરેક એક ગાઈડલાઇન્સ આપણને આપવામાં આવી છે, બટ સ્ટીલ આપણે લોકો તરફ ફરીએ છીએ કે પછી એક એવા ગ્રુપ ઓફ પીપલ તરફ ફરીએ છીએ જગાડીથી આપણને કમ્ફર્ટ મળે છે. પણ આ જે વચન છે ને, એ કમ્ફર્ટ તો ચોક્કસ આપશે જ, બટ કેવી રીતે કમ્ફર્ટ આપશે કે પહેલા જે અંદરની વસ્તુ છે એને બહાર કાઢશે, આપણને હીલિંગ આપશે, અને હીલિંગ આપ્યા પછી આપણને એ કમ્ફર્ટ આપનારું છે.
લાસ્ટલી જે આ એક વર્સ છે એ હું રીડ કરીશ. Ephesians 6:12. For our struggle is not against flesh and blood, but against the rulers, against the authorities, against the powers of this dark world, and against the spiritual forces of evil in the heavenly realms. એફએસી 6:12 આપણને ખબર છે કે આપણું જે યુદ્ધ છે એ કોની સામે છે. નાવ આમાં જે સ્વોર્ડ છે આપણો એ છે આપણી વચનની તલવાર. જેમ શૈતાનની સામે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લડ્યા હતા, આઈ મીન જેમ એમને જવાબ આપ્યા હતા, શું હું ને તમે એ રીતે જવાબ આપી શકીએ છે? આપણે કઈ રીતે સ્ટેન્ડ લઈએ છીએ? અને આ કઈ નાની સૂની લડાઈ નથી થવાની આપણી, અને આપણને સારી રીતે ખ્યાલ છે કે જે હેવનલી રેલ્સ છે એ કદાચ આપણા હ્યુમન બોડી કરતા પણ વધારે પાવરફુલ છે. તો એ ઓથોરિટીઝની સામે હું ને તમે કઈ રીતે ઊભા છે? અહીંયા ગાડી જે આર્મર ઓફ ગોડ છે એની વાત આવી રહી છે. શું એને આપણે પહેરીને રેડી છીએ લડવા માટે? એન્ડ વસ્તુ એ જ છે કે આગળની માટે તો બધા જ હથિયાર છે. પ્રોટેક્શન માટે બી છે અને અટેક માટે બી છે. દેર ઇઝ નો ટર્નિંગ બેક, નહીં તો પછી પડી જઈશું. એટલે જ આગળ ધસતા રહીએ, રાઈટ? એ જે શાર્પનેસ છે, તો એ શાર્પનેસથી આપણા લાઈફને આપણે શાર્પન કરતા જઈએ. બીજા માટે જો એ વચનને યુઝ કરીએ છીએ તો આપણા માટે પહેલા એપ્લિકેબલ છે. અમુક ક્વેશ્ચન્સ છે લાસ્ટલી મારા. આર વી ઓબેઇંગ હિઝ વર્ડ? શું સાચેમાં આપણે એને ઓબે કરીએ છીએ? મતલબ કહેવાય ને કે ઓબિડિયન્સ એ સમય પૂરતું નથી હોતું, એ રોજને રોજ બાબત છે, હરેક પળની વાત છે. એન્ડ અત્યારે આપણે એ સીનથી દૂર નથી રહી શકતા, બટ આપણે કેટલું ઓબે કરીએ છીએ? દૂર નથી રહી શકતા, બટ ખબર છે આપણને કે ભાઈ આ નથી જ કરવાનું, તો આપણે શું કરીએ છીએ એમાં? આર વી યુઝિંગ ધ વર્ડ એઝ હી ડીડ એન્ડ આસ્ક્ડ અસ ટુ ડુ? સાચેમાં આપણે એ રીતે કરી રહ્યા છે? વી ક્લેમ વી રીડ ધ વર્ડ, બટ ડુ વી લેટ ઇટ સોક ઇન આર હાર્ટ્સ? શું આપણે ઘાયલ થઈ જઈએ એટલી હદ સુધી આપણે એને જવા દઈએ છે? એટલી હદ સુધી આપણે રીચ કરવા દઈએ છે? વાંચીને મૂકી દઈએ છે? શું કરીએ છે? ઇઝ ધ ટ્રાન્સફોર્મેશન મોમેન્ટરી? મેં વાંચ્યું, મેં બાઇબલ રીડ કર્યું, મેં પ્રાર્થના કરી, એટલા પૂરતું મને ખબર પડી કે મારે શું કરવાનું છે. બટ ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં છે આપણું? એન્ડ હું ફરીથી કહીશ કે હું ખુદને એ જગ્યાએથી, મતલબ તમારાથી અલગ નથી રાખી રહી. આ આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની વાત છે. એન્ડ એ જે બબલ આપણે ક્રિએટ કર્યું છે એમાંથી બહાર આવવાની વાત છે. તો શું આપણે રેડી છીએ એટલી હદ સુધી વિંધાવા માટે? અને એમનું જે વચન આપણને આપવામાં આવ્યું છે તો આપણે કઈ રીતે યુઝ કરીએ છીએ એને? શું આપણે એને ખાલી આપણા કમ્ફર્ટ માટે યુઝ કરીએ છીએ, કે પછી એમનો પ્રેમ વહેંચવા માટે કરીએ છીએ, એમનામાં આગળ વધવા માટે કરીએ છીએ? લેટ અસ થિંક અપોન ઇટ.